ગુજરાતમાં નકલીની બોલબાલા ચાલી રહી છે. એક પછી એક બાબતો ડુપ્લિકેટ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે સુરતમાં બોગસ ડોક્ટર બોગસ સર્ટિફિકેટ આપતો હોવાનું સામે આવ્યું છે. હાઈકોર્ટના આદેશ બાદ થયેલી તપાસમાં સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. હાલ સમગ્ર કેસમાં પોલીસે તપાસ હાથ ધરી છે. હાઈકોર્ટની અંદર આરોપીને બોગસ સર્ટી આપનાર બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો હતો. કરોડોના ડ્રગ્સ કેસમાં ઝડપાયેલા આરોપીને ડોક્ટરે બોગસ મેડિકલ સર્ટી આપ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચ બોગસ સર્ટી આપનાર ડોક્ટરની હાલ ધરપકડ કરી છે. ડ્રગ્સ કેસના આરોપી આદિલ નુરાની દ્વારા બોગસ સર્ટિફિકેટ હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું. જો કે સર્ટિફિકેટની તપાસ દરમિયાન આરોપીનો અને સર્ટી આપનાર બોગસ ડોક્ટરનો ભાંડો ફૂટી ગયો હતો, જેથી હાલ બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે. હાઈકોર્ટને શંકા જતા તપાસ કરતા મામલો સામે આવ્યો હતો. પોલીસે કહ્યું, આદિલ સલીમ નુરાની વર્ષ 2020થી લાજપોર જેલમાં છે. તેણે માતાની એન્જિયોગ્રાફી કરવાની હોવાથી જામીન માટે અરજી કરી હતી. ડોક્ટર સુબોધ ઠાકુરે સર્ટિફિકેટ આપ્યું હતું. હાઈકોર્ટે આ સર્ટીની તપાસ કરવા કહ્યું હતું. તપાસ દરમિયાન ડોક્ટર દિલીપની તપાસમાં જાણવા મળ્યું હતું કે તેણે આ સર્ટી ડોક્ટર સુબોધ ઠાકુરે આપ્યું હતું, જેમાં અમે તેની ધરપકડ કરી છે. હાલ તેની તપાસ ચાલી રહી છે. કેટલા આરોપીને અગાઉ સર્ટી આપ્યા તે સહિતની દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી બોગસ ડોક્ટરો પકડવાની એક ઝુંબેશ ચાલે છે, જે અંતર્ગત 2020માં ઘર ડીસીબી દ્વારા રૂપિયા 1 કરોડના મુદ્દામાલ સાથે એક એમડી ડ્રગ્સનો કેસ કરવામાં આવેલ, જેનો આરોપી આદિલ સલીમ નુરાની રહે ઘોડદોડવાળાનો આરોપીને પકડી અને લાજપોર જેલમાં અટકમાં મોકલી આપેલો હતો, જે 2020થી લાજપોર જેલમાં છે. એને હમણાં હાઈકોર્ટમાં એની માતા મુનીરા સલીમ નુરાનીનું અર્જન્ટ એન્જિયોગ્રાફી કરાવવા માટે એક ડૉક્ટરી સર્ટી મોકલેલ હતું. જે ડૉક્ટરી સર્ટી ડૉક્ટર શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુરનાઓએ લખી આપેલ હતું. એ ડૉક્ટરી સર્ટીમાં ડૉક્ટર દિલીપ કે તડવી MBBS MDનું રજિસ્ટર નંબરવાળું સર્ટી મોકલેલ હતું. આ સર્ટી એને હાઈકોર્ટમાં જામીન માટે મૂકતા એની તપાસ કરવા માટે હાઈકોર્ટે અમને સૂચન કરેલ, જેની તપાસ કરતાં એવું જાણવા મળેલ ડૉક્ટર દિલીપ તડવીનો સંપર્ક દિલીપ તડવીએ આ સર્ટી બનાવી આપેલ નથી. તો સુબોધસિંહનો સંપર્ક કરતાં સુબોધસિંહ પાસેથી એની પૂછપરછ કરતાં એવું જાણવા મળ્યું કે આ સુબોધસિંહે દિલીપની ખોટા સહી સિક્કાવાળી બનાવટી સહીઓ બનાવી અને આ સર્ટી આદિલ નુરાનીને આપેલ, જે અંતર્ગત આજરોજ ક્રાઇમ બ્રાન્ચમાં ગુનો દાખલ કરી અને ડૉક્ટર શોભિતસિંહ મહિપાલસિંહ ઠાકુર, જે ખોટી ડિગ્રી ધરાવે છે, પોતે ડૉક્ટર નથી, જેની પાંડેસરના તેરેનામ ચોકડીથી ક્રિષ્ના જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલ ચલાવતો હતો, એની આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.